અવસ્થા અનિત્ય છે અને હું તત્વ સ્વરૂપે નિત્ય છું. આ સ્ત્રી છે એ જોવું એ અવસ્થા કહેવાય, કેવી સરસ છે ને, તો આકર્ષણ વિકર્ષણ એટલે અવસ્થા દ્રષ્ટિ ઊભી થાય છે, એનાથી આકર્ષણ વિકર્ષણ, એમાંથી રાગ દ્વેષ થાય. અને તત્વ દ્રષ્ટિ થાય કે આ તો પૂતગલની અવસ્થા છે, પોતે આત્મા છે, આ જોવાની અવસ્થા છે, પોતે આત્મા છે. તો એ આત્મતત્વની દ્રષ્ટિ થવાથી રાગ દ્વેષ આકર્ષણ વિકર્ષણ મોહ બધા છૂટી જાય. એટલે આ તત્વ દ્રષ્ટિ અને અવસ્થા દ્રષ્ટિ, એ અવસ્થા એક છે અને અવસ્થામાં હું પણ એ અવસ્થા દ્રષ્ટિ કહેવાય. આ તત્વ આત્મા છે અને આત્મામાં હું પણ એ આત્મદ્રષ્ટિ કહેવાય. તો આપણે અવસ્થાને જુદી જોવી છે અને અવસ્થામાં હું પણ છૂટી જાય અને હું શુદ્ધાત્મા છું, તત્વદ્રષ્ટિ રહે, એવી જાગૃતિમાં રહી શકાય.